માસી જેટલે ચાલ્યા આજો તમે તો ગડા મુંડાએ કર્યા છે. અરે ગાડી ફસાણી છે. હા ઓવે એટલે ભાઈ ફસાણી છે ઈ તો મને ખબર છે પણ આ ખાડામાં ગાડી નાખી તાણી મને પૂછવું તો. અરે પણ હું આગળ આવ્યો તો તાર તો આજે રસ્તો કમ્પ્લીટ હતો. હા એટલે આગળ આવ્યા હતા પાણી હતું ખાડામાં ના તો પછી તને ભલા આદમી એટલો તો વિચાર કરવો પડે ને તમારે. અરે પણ રસ્તો કમ્પ્લીટ હતો. આર્યો આવડો મોટો ખાડો શેને પડ્યો છે? આ તો આ ફેરા વાળાને ગજબ કર્યો છે. કેમ છે ના ફેરા? આ પેલા કણ ફેરા નખાય ને માટીના હા. એટલે ટ્રેક્ટર ફસાઈ ખાડો પડી ગયો છે. અરે પણ મને જો આવી ખબર હતી તાણ. હારું હારું રેસ આલો થોડો. હે પહેલામ નાખી અને રેસ આલો. પહેલામ નાખો મારી વાત સાંભળો. પહેલામ નાખો અને ફૂલ રેસ આલો અને અસુબાની કલેજ છોડી મેલો. અલ્યા તારી મારા માસે નહીં ખબર નહીં કે લે મારા જોડે ગાડી છેડતી છે તમે સાયકલ જેવું આચ્યું નહીં અને આરે મને શીખવાડી છે. સારું પહેલા નાખો. ઓવે પહેલામ નાખો ફૂલ રેસ આલો અને પછી અસુબાની કલેજ છોડી મેલો. હે ઓવે ઓવે સારું બરો લોમો નાખો હવે લોમો. આહા અલ્યા તારી આ ટ્રેક્ટર નહીં ગાડી છે ગાડી ઓમાં લો ના આવે. માછે હા લોમો નાખો હવે. અરે આ ગાડી છે ટ્રેક્ટર નહીં. અલ્યા તારી હવે. ઓવે ઓમાં રિવેશન પડે ખાલી. મારે પાછું પગે ગુમડું થયું છે તમને પાકે વળી પાણી પગ મેલું તો. પણ હું વધારે જોર કરાય તો કલેજ પ્લેટો જતી રહી. એવું છે ઓવે તમાર માસે ને 100-7 હજારનો ખર્ચો થઈ જાહે. એટલે પણ તમે હાવ એક તો મૂર્ખમણી કરો છો ભલા આદમી. એક તો આવો છો એક ધતવણા ટાઈમ ના ચોમાહાના ને એમાં પૂછતા ઘાસતા છો ને સીધી ગાડી પાછી નાખો છો પાણીમાં. હગા હા હું મારા માટે નહીં આવ્યો તાણી તમારા માટે આવ્યો છું. કેમ તમારા ભાના હગાની વાત લઈને આવ્યો તો. એવું છે ના ના હા હો આયા હું એમ ના નહીં કહેતો તો પણ તમારે રોડ પર ગાડી ઊભી રાખવી હતી કો તો પછી આટલેથી મને ટવકો પાડવો તો. અરે પેલી વખત હું તમારા અહીંયા ગાડી લઈને આવ્યો તો ને તમારું વાહન હશે ને છોકરા બધા અળવિતરા છે મારા વર્ષે આજે બધા સ્ટીકર ઉખાડી નાખી છે. છોકરાનો ત્રાસ છે હરીભાઈ અમાર વાહ જેવા તો છોકરા આખા મલક મચવાય નહીં હો. લીહટા કરે છે. ના ના હાસુ ધક્કો મારજો. હારું હેડો ધક્કો મારું તાણ. હવે તમે આયા છો તો તાણ હા આમ હાગું તો હારું છે ને. હાગુ એટલે કન્યા રૂપાલી છે. એવું છે એમ. ઓવે અને હાલવાનું ઘણું છે. હા હા હારું હેડો હવે. અલ્યા માછે હા મારી વાત સાંભળો. એકલો ગંજવેડો છે માસે વાયકણ તો નરવો ગંજવેડો છે. તારી શું કરશે હવે? હા હા તઈ બેહો પહેલા નાખો જોરથી રેસ આલો અને પછી કલર અસ્તુ બાંધી છોડી મેલો. સારું હમણાં કૂદકો મારીને ગાડી બહાર નીકળી જાય. હે ઓય સારું લે હું ધક્કો મારું. સારું એ દિવસ ઘેર પડી ગયો તો. એ સોટા આવી છે કાચ બંધ કરું. એટલે તારી સોટાના હાથે તો કસવા રમણ ભમણ કરી નાખ્યો મને. તો આગળ આવા ટાઈમે તું હગું લઈને આવ્યો. લે માસે તારી એને તો ગાડી બેસી રહેવું છે ને પથારી હોય અમારી ફેવરી છે. શું થયું? હા શું થયું? પેલી પ્લેટો તમારે બળી જાય હમણાં. ઓહો ઓહો એટલે હું શું કહું છું હા. થોડો ધક્કો વધારે મારો કી. એટલે હું શું કહું તમને હા. કે હવે તમે ઘણી વાર ધક્કો મારો અને હું સ્ટીરિંગ ઉપર આવતો રહું. અરે હગા તમે કોઈ દાડો ગાડી આચેલી છે? ના ગાડી નહીં આતી ગાડા આચે છે. ગાડા આચે છે ને તો ગાડામાં અને ગાડીમાં ઘણો ફરક આવે છે. હું છેલ્લા 100 વર્ષથી હારી ગાડી આપું છું મારાથી નહીં ના કરતી તમારાથી ચોથી ના કરશે. એવું નહીં લે માસે આ તો વળી સમયનો પલટો મારવો હોય ને વળી નીકળી જાય. અરે ના ના હું હેવી ડ્રાઈવર છું. એવું છે એમ. ઓવે અભો ઘેર નહીં અમે પાછી પણ જવા જો એમ. ઓહો એમાં છે
મને તમારા ઘેર નહીં લઈ જાવ એમ ને પાછી જવા દઉં ગાડી સારું કશો વાંધો નહીં એટલે મને માસે એમ નહીં કહેતો એટલે માસે તમે તો ભલા આદમી રીસે ઘણા પડો છો. અરે ખોટું ના લાગે અમન મેં એમ નહીં કીધું અભો હાલ ઘેર નહીં એટલે કીધું ધક્કો મારવા બીજા કને બોલાવો એટલે કીધું કદાચ થઈ નોમ જાય ને તો પાછી જવા દો ને આગળ ઊભી રાખો એમ. અરે પણ પાછી નહીં પડતી એવું છે તાણી આગળ નહીં જાતી પાછી જોથી પડે તો ઘેર તો પાડ્યો તો હાલ ડાયરેક્ટ તો હા એટલે ઘેર તો પોસે પોસ પડી ઘેરમાં કોઈ ના આવે હા હે હા વાત કહું હા હું શું કહું છું આ ગાડીને વધારે તાકાત નહીં કરાવી એવું છે બરાબર હેજી વેજી મારે 7-8 હજારનો ખર્ચો આવશે એટલે તમે તમારા વાહમાં જો અને તમારા ભાઈને બોલાવી લાવો એવું ઓવે હા માસી હા હવે યાદ આવ્યું તમારે 2 મિનિટમાં ગાડી બાર ઈ કેવી રીતે અમારા ગામમાં એક માણસ છે ઈર્યો ભલ ભલા ટરબા બાર કાઢી નાખેલા છે તો પછી ગાડી ના શું ભાર ડ્રાઈવર એવો છે ઓહો હા અરે ડ્રાઈવર તો પણ હું શું કે હા હા તમારું કોઈ ના આવે એવો ડ્રાઈવર છે અરે મોણસો બોલેલા ધક્કો મારવા ખાલી હા હા તમે તાર ચિંતા ના કરો તમારે ગાડીની પ્લેટોય નહીં બળે કશું નહીં થાય ગેસ નહીં બળે એવું એમ ઓય ગાડી બહાર નીકળી જાય હા તો જલ્દી આવજો હજી હગું જોવા જવાનું છે આપણે એવું છે ને ઓવે હારું હેડો વધારે તાકાત ના કરાવતા હારું હોય ઊભી રાખવા બંધ કરી નાખું લ્યો એ હારું ઘણી વાર ભોય ઉતર્યો તો હારું હતું ટાયર ઓછો દબો તેમ અરે હવે મારો વજન ચો વધારે છે વાઘુજી અને ભય ઉતરું તો મારે ધોતી બગડે અને નવા નવા બુટ્યા બગડી ના 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 તમારો વજન વધારે નહીં ફોરા જમીશ હા એ હટ આવજો એ હારું હો બહાર જવાનું છે હજી એ હારું ખરેખર આ માસી તો એવું કરીને મેલી છે ને પેલી કહેવત છે ને કે દેવામાં ડખો અને પહેનામાં હગો કદી હારો ના લાગે શું કરવું હવે કોઈ કણ ગાડી ઊભી રાખી હોત તો આના બાનું શું જોત તે ગાડી બતાવવાનો શોખ હતો અમારા માસે અમાર ગાડી જોવે કે અમે કેવી ગાડી લઈને આયા છો એટલે ભાઈ તારી ગાડી ઇકો છે કઈ નહીં જોઈ અમે તાણી આવડો મોટો ખાડો મૂર્ખાતન નતો દેખાણો શું કરવાનું હેજી વેજી અમાર તો હવે ભ્યાનાની અડીઓ ચાલુ થઈ ગઈ ને અલ્યા શું કરવા ગભરાય છે પડી હું નહીં બેઠો યાર વાત કરી દીધી ઓય હા એટલે હે અલ્યા એનો ગાડી નાખે વાત કરી દીધી એની તાકાત નહીં ફૂંટાઈ અંતાની પછી હે હેડજો ફટાફટ બધા ટાયર ઉતરી ગયા છે અલ્યા શું આખી ગાડી અંદર રહી બરાબર છે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં હું ગાડી આવ્યો એ ફૂંટાઈ ઓ અહીંયા ઉભો રહે ને યાર શાંતિ રાખને વાત નહીં ચાલી વાત કરી દીધી વચ્ચે ન બોલવાનું હે એટલે ચોકન શીખવાય અલ્યા એની જગ્યાએથી તો 70 ગાડીઓ મેં કાઢી લે મૂર્ખા કઈ દેખાય છે બાજુ ચાલ કેટલી ઊંડી છે ગાડી પડી હોય દેખાય ત્યાં દેખાય તો આમાંથી મેં ગાડી કાઢેલી છે ઓય તો પછી સમજી જતા નહીં હા આવું તને આવું હારું ભાઈ એ હારું ફૂંટાઈ અમારે માસે ગાડી લઈને આવતા હતા ઇકો બરોબર તે અમારા ઘર આગળ પેલો ખાડો નહીં એ ખાડામાં ગાડી ફસાણી છે ને તમારે કાઢવી પડશે તમારે ઘર આગળ પેલો રસ્તો રહી ઓવે રસ્તો નહીં પેલો પાણી નહીં ભરાઈ ગયું ઈકળ અલ્યા હવે એ તો ખાડો છે વાત કરી દીધી સીધો રસ્તો છે કે યાર એટલે એ તો ડ્રાઈવર ઉપર જાય ને બધું એટલે આમ ગાડી દેખાય છે હા? ગાડી દેખાય છે અરે એમ તો અડધા ટાયર બાર છે મારે કહેવાનો મતલબ એવો નહીં આખી ગાડી ખાડા ઊંચી ગઈ હોય ને તો મારે તાકાત છે કાઢવાની એમ કહું છું હેડજો ફટાફટ હેડો લે હેડ. હું કહું ફૂંટાઈ કે આપણે કલર પ્લેટો ના પડી હોય તાકાત ઓછી કરાવજો ગાડી નાખતા ઉપર હેડ નહીં આપ માતા હેડ ડ્રાઈવર મોસુક તું છે ફોરમેન મોસુક તું છે તમે વાત કરી દીધી ગાડી નાખતા હેડ નહીં આપ માતા હેડ હા ભૂલ થઈ ગઈ ફૂંટાઈ ભૂલ થઈ ગઈ ભાઈ ઓર્ડર ઉસી મારે તો જેટલાય વાત કરી દીધી હા એ તમને ખબર છે એટલે તમને બોલાવવા આવ્યો તાણ બેહી નહીં રહેતો ખેર હું હે ના ના હાસું હેડજો ક્યાંય બધી બોલતી જ નહીં વધારે એ ફૂંટાઈ તમે સાધન તો ફસાઈ ગયેલા બહુ કાઢે બરોબર પણ સૌથી ખતરનાક તમે કઈ જગ્યાએ સાધન કાઢેલું છે હવે તને શું વાત કરું યાર બંગાળીની ગાડી જોઈ છે ના બંગડી નહીં
બંગડીની નહીં, જાણી બંગાળની. હા. લા બાપુજી વાઈન ચાલે ને હેડ્યા છો એટલે ભાઈ અમારા માસે આયા હતા તે અમારા ઘર આગળ પેલો ખાડો નહીં પાણીનો હા. એકણ બાપડા નિક્કો ગાડી ફસાણી છે મેં ધક્કો માર્યો પણ નીકળી નહીં એટલે અહીંયા ગાડી થોડી ઓછી ફાવે છે ને એટલે આ ફૂમતાઈને લઈને જઉં છું હારે ગાડી હાલે ને અરે અહીંયા ફૂમતાઈ નું શું કોમ છે કેમ અરે આપણે બધા ભેગા થઈને ધક્કો મારીને કાઢી નાખ આમાં અહીંયા નહીં. એટલે ફૂમતાઈ પણ એમ હું નહીં કહેતો એટલે એ તો હીરા બોલ્યા હું તો નહીં બોલ્યો કે યાર તમે મારી વાત આપણો રોડા કાઢો તમારે ગાડીઓ કાઢવાના કોમ નહીં એકણ ગાડી છે નહીં ગાડું અહીંયા એ ગાડીનું ટાયર કોઈ દાડું હર્યું છે? અરે તમે ફૂમતાઈ બોલશો ને હું કહું મારી વાત આપણો ઇક્કો ગાડી છે અને એ ઓરિજિનલ માં આવે નહીં રીસે પેલું રમેકડું નહીં તે આપણે ઉપાડીને કાઢી દે એવું નહીં વાઘુજી અમારે એક ફેર પુળાનું ભરેલું ટોલું ક્ષેત્રમાં ફસાણું હતું તાણ આપણે બધાને ધક્કો મારીને નતું કાઢી દીધું એ ટોલું હતું અને શેતર હતું આ ઇક્કો ગાડી છે અને છે પેલો ખાડો પાણીનો સારું લે ભાઈ હા ગાડો જો નકર તાકાત નો તો હું ભરેલો છું તમને ખબર છે આખી ગાડી મેં એક બની તો ફેવરી નાખી હતી એ તાકાતનો ભરેલો છે. જા કાઢી દે, મને નહીં આપું જા. એટલે ફૂમતાઈ મારી વાત સાંભળો એ તો ઈયન બકાવું છું એમ કરીને તો ઠીક છે. તમે ત્યાં રોડા કાઢો હે ખેગારજી હા આ કાર્ટૂન ની ઘણી વાતો સાંભળેલી છે કે ઓમ ભમીને ગાડી કાઢી નાખી ને ઓમ ભમીને ગાડી કાઢી નાખી એટલે આજ તો હું શું કહું છું હા. હેડજો વાન જઈને જુઓ કેવી રીતના ભમીને હારે ગાડી કાઢે છે હા ભૂપતજી જોવા તો જાવું છે પણ ઘડીક વાર રહીને જઈએ હા એ વાત સાચી છે શું કીધું હા હડ આ તો નકમ ના છે ફૂમતાઈ હાવ ઓવે, છે, છે. હે ફૂમતાઈ પેલી કોક તમે બંગડી ખાટીની વાત કરતા હતા બંગડી ખાધી નહીં લ્યા, બંગાળની ખાધી. હા એવી પાડી નહીં શું અડાડો? ના એટલે એ બંગાળની ખાધી છે ને હું ટર્બો લઈને જતો અને છે ને 70 ટાયરની ગાડી હતી મારા પાસે. ના હોય યાર 70 ટાયરની ના હોય ના નહીં આવું મારે. કેમ ના કેમ હોય? એ ફૂમતાઈ 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 હું એમ નહીં કહેતો એ તું મેં કોઈ દાડો એવી ગાડી નહીં જોઈ એટલે કહું. એટલે એ ગાડી નવી આવી હતી અને મારા પાસે પહેલા વેલી આવી હતી. એ ગાડીના ટાયર કેવી રીતના હતા ખબર છે? મોટે મોટે ટાયરો બધા હતા અને એક ટાયર વચ્ચે હતું. હા હોય 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 એવી રીતે છે. 70 ટાયરની થાય જ ના હા, થાય. થાય થાય એ પછી શું કર્યું ખબર છે? હા. હું લઈને જતો હતો અને મારી ગાડીમાં ભરાતા કોલસા ચાકો ચાક. હા એ તો તમારી શકલ ઉપરથી જ લાગે છે કે તમે કોલસા ભર્યા છે કે પછી છે ને અમે એક ટર્બો આવ્યો બરાબર છે તે પછી અમે આ સુબાનો આમ કરી સુબાનો આમ કરી આમ મેં તને માર્યો અને પછી શું થયું ખબર છે આખી બંગાળની ખાડીની કિનાર બરાબર છે તે 3,000 રૂપિયા ગાડી થઈ ગઈ અને પછી મને વિચાર આવ્યો કે ફૂમતા હવે તું જો બરાબર છે તે પછી મેં વિચાર કરી દીધો મેં કીધું કશો વાંધો નહીં જાય તો જાય નાસી બંગાળની ખાડીમાં ગાડી આખી અને ઓમ 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 હેડે જતો તો અને પેલા સડેથી કાઢી દીધી. ના હોય યાર ના હોય તો મને ઉતા કેમ ના હોય કાઢી કેમ ના હોય યાર હે એ હા હોય જાણી એટલે અમે તો જોયેલું ના હોય ને આ બધું અને જાણી પછી આ ગાડી એમને એમ કાઢતો હોય હવે હેડ ગયો જાણી મોનતું નહીં કઈનું ના ના મોન્યું ને. હેડ જાણ અરે વાહ ફૂમતાજી બોલું ઓળિયું ફસાણું થયા વાહ વાહ ના ના હું જ કાઢી આવ્યું હે લે આર્યો ગાડીના અંદાજમાં હોડિયું કાઢવા જાય ને તો ડૂબીને મરશે પરો હા હા ના ના યાર તરત આવું છું હે અરે શોખી તળાવ વચ્ચે છું ફૂમતે તરતે આવડે છે તમન હા હા તરત આવું છું તરત નહીં તરતે આવડે છે એમ કહું છું હા એટલે બીજા હોળિયાની કોઈ જરૂર નહીં હું પોતે હોળિયું જ છું ઓય ઓય હા આવું એ ફૂમતે ઈ તળાવ છે તરતે આવડે છે તમન મને હો કશું ના આવડતું મારે નહીં આવું બરાબર છે અલ્યા એ ફૂમતે એમ હું નહીં કહેતો કીધું તમે જો ઓળિયા કાઢેલા છે એમ કહું છું ઓળિયાની મોટા મોટા જહાજો કાઢેલા છે તમને ખબર નહીં અને હું તમને વાત કરવા જાય ને તો પહેલી વાત તો એ તમે કોઈ મોનશો જ નહીં એ વાત સાચી એટલે સાચી વાત એટલે હું એમ નહીં કહેતો કીધું તમે કાઢ્યા હશે એમ કહું છું કાઢ્યા છે ને
આ વાત સાચી છે અને તમારું મોનવી પણ છે હું તમને કહું હું ના ના મોની અને તારી પછી મોનું બધું એટલે જ તમને બોલાવા આવ્યો તાન એટલે ના મોનતા હોય પછી હું જાઉં એમ છે અલ્યા ફૂમતે યાર મોનું યાર તમે હેડો કી તારી દાગીના બોલ બોલ કરી કઈનું હે અલ્યા ગાડી તો આખી બહાર જ છે હા આ ગાડી તો આખી બહાર જ છે અને આ મોય પડ્યા એ કોણ છે એ મારે હકોસી માછેસી મારે યાર માહો છે એમ અલ્યા માછેસી મારે મહાના છોકરો છે માહો મારે મહાના છોકરો છે ઓવે માછે તારે શું થાય માછે ઓય ઓય અલ્યા તારી આ શિકર હોય કણ હકુ લઈને આવ્યો છે ઘૂં કાઢવા આવ્યો છે માશય એ માશય ડ્રાઈવર આવી ગયા આપણે આయ్యా હા ધક્કો મારો બે જણા હેડો માહા ઉતર હેડ ને તો એટલે માશય યાર કેટલી વાર કહેવાનું તમને તાણી મેં કીધું નામ લગી રે યાર બોલતે શરમાતા નહીં હરીબા નામ છે મારું તાણી હરીભાઈ નોમ છે મને શરમ આવે છે બરાબર છે અને મારે નહીં રહેવું જા ઘાટ ગાડી હાટ અલ્યા હેડો કી યાર તમે યાર ભલે ઢસડે પડે ને સવારે હા હેડજો હા તે મારા કાકો નાટક કરે છે હું એ બોલ્યો બંધ થઈ જો માશે એક શબ્દ ના બોલતા ડ્રાઈવર છે એમ ઈ નહીં એના વગર ગાડી નહીં હેડે એવું ઓએ એમ નહીં કોકી દોત પાડી ને છું દોટ પાડી નાશો જો હેડો બસ માશે હા ખોટું ના લગાડતા ઈ એન વગર આપણી ગાડી નીકળશે નહીં પણ એમથી એટલે અમે વેકન દોત પડાવવા આયા છો એ ડોહાબા ઉતરજો તમે ઉતર હેડ ને ઉતર ને ઉતર ઉતર કે હવે આજુબાજુ કર્યા વગર હેડ ઓ નો ડ્રાઈવર શીખવા તું નીકળી દો તરત નીકળી દો ગાડી હોય ગાડી ફસાણી નહીં હા? ઊભી જ છે ફસાણી છે ફસાણી નહીં લ્યા અરે હું ડ્રાઈવર છું મને ખબર પડે છે ફસાણી છે અલ્યા પરવા કાઢવા હું આવ્યો છું તું આવ્યો છે લ્યા ના કાઢી જા ગાડી એ ફૂમતે એટલે માસે નહીં દેખાતી ફસાણી છે તાણી ઈ એના માટે નહીં ફસાણી આપણા માટે ફસાણી છે એમ પેલી બંગાળની ખાડીની વાત કરજો ઓય બંગાળની ખાડીની બહુ ખતરનાક વાત છે ઈ તો હું તમને પછી આપણે ઘેર ચા પાણી કરે ને એટલે કહું લોબી વાત છે શું વાત છે ઈ તો કેવ યાર શાંતિ રાખો કાલ તમે એ અત્યારે ટાયર વાળો ટર્બાની વાત છે અત્યારે ટાયર વાળો અલ્યા ઓય યાર મેં એકવી ટાયર વાળો ટર્બો જોયેલો છે તાણી અલ્યા હત્તા ટાયર કે એક બી ટાયર ના હોય ભાઈ કોતો હોય તો 16 હોય 18 હોય 20 હોય 10 હોય 12 હોય 14 હોય આવા ટાયર હોય 70 કે 21 તો ના હોય ઓય યાર ઓરે મોરે બધા ટાયર હોય ને તે ટાયર એક આવે યાર અરે તાણી મેં મારી પાસે યાર તમે ઇકો ગાડી ચલાવી છે યાર ટર્બા નહીં જોયા એ વળવા માટે ટાયર પીછે લાવ તાણી ગાડી ગોળ ગોળ ભમે આખી મનાય છે કે નહીં મનાતું મનાય છે મન મનાય ભૈયાને મનાય છે મનાય નહીં માનવું પડશે અલ્યા હવે છે ટર્બો હત્તા ટાયર નો તો આવે છે મેં તો નહીં જોયેલો હવે આ તો છે ને ગાડી છે એક દંડ છે ને એ મહા દરિયેથી ફોન આવ્યો તો દરિયેથી બરાબર છે એ પેલા જે આપણે આ પેલા એટલે યાર અમારે હજુ બહાર જવાનું છે ના. તો જોવા જવાનું છે ના ના દરિયેથી ફોન આવ્યો તો કે અમારે મોટું જહાજ છે ને અમારે આભાર લઈ અને પછી બહાર જવાનું છે ઓવે તો જા હેડ અલ્યા એ માર નહીં, ગાડી જા. ફૂમતે ભૂલ થઈ ગઈ તે છે ને ફોન આવ્યો દરિયેથી બરાબર છે ઓ કાકા તે હું જઈને દરિયા કિનારે ઉભો રહ્યો અને છે ને પછી કે વાયકન છે ને એક જહાજ મોટું ડૂબી ગયું છે ઓવે કે તમારે કાઢવાનું છે હા બરાબર છે તે હું છે ને હેલ્મેટ પહેરીને દરિયામાં પડ્યો હેલ્મેટ પહેરીને પડ્યો બરાબર છે અને પછી દરિયાના કિનારે જો કિનારે નહીં લ્યા તળિયે જો તળિયે જો અને પછી જહાજ એ રીતનું કાઢ્યું ને કે જહાજને તો ટાયર ના અડવા દીધા અલ્યા પણ જહાજ ને જો ટાયર હોય લ્યા એ આ ડ્રાઈવર છે કે મૂર્ખો છે લ્યા ફૂમતે
જલ્દી ચાલુ કરો ને. હા કરું છું હાલ જ કાઢીને બતાડું એ તો વિશ્વાસ છે. ચાલુ થઈ ગયું એ આવો હા હા હવે હાલ ગાડી કાઢવા દો. ઓવે એટલે કે શેઠાને તો કાઢી નીકળે ના આપણે ઓમ લઈ જવાની છે, ઓમ નહીં લઈ જવાની. બાબુજીના ઘેર જમણા સંયન કર આવી તમે તો ઓય આવતા રહો તમે હમણાં આવતા રહો આવું ગાડી ની આગળ એટલે એટલે યાર શાંતિ રાખો કે માસે તમે એ શોખ ભાઈ યાર. ચિંતા ના કરો હાલ તને કાઢીમાં ચાલો ફૂમતે અમે થોડો ધક્કો મારો. ધક્કો મારવાની જરૂર નહીં હું ગાડી તમને હાલ જ કાઢી નાખજો એ બાબુજી આ કલર પ્લેટો જતી રહી એટલે કે પ્લેટ ની જાય યાર શાંતિ રાખો કે. એ નાઈ રે હાલ જ કાઢીને બતાડો તરત નીકળી જા હા હા કાઢો કે યાર ગાડી. હાલ તરત ગાડી લાલું છું હું ગાડી નીકળી જા હાલ તરત ધક્કો મારા મેં હે ધક્કો મારા. મારજો ધક્કો માર ચલો આમ તો ધક્કા અરે માસે તમે ઓય આવતા રહો. ઓય ઓયથી ધક્કો મારો તમે. એ બાબુજી ધક્કો મારવા આવો એટલે યાર હાલ શાંતિ રાખો કે. બોલાવો બોલાવો ના ના બોલાવો જરૂર યાર. ના જરૂર નહીં કોઈ જરૂર નહીં હું હાલ જ ગાડી હાલ ચલો હાલ ભારો. હાલ જ ગાડી હાલ નામ કા કુત્તા પાલો તારે ઘરમાં કૂતરું ફેઈ ગયું હોય તો કાઢવાની તાકાત લાગતી નહીં. લે તું ગાડી શું કાઢી ઉતર ભોલતર કઈની વાતનો બકાવે છે મંગાળા ની કાઢીને 70 ટાયર વાળો ટર્બો ઉતર ભોલતર. अबे जरा बोलना है तो अपनी जुबान संभाल के बात किया करो क्योंकि ऊंची आवाज से बात करने वाले लोग हमें पसंद नहीं है हट मजूरी ले मारी हट हट मजूरी ले કની મજૂરી. ઓગણ 40 ડગલા હે જો અને 8 મિનિટ બોલ્યો એટલે ચાર્જ લે ફટાફટ હટ હા એટલે મેં કીધું તો કે તું ખોટી ખોટી વાતો કરીને બોલ. ये गमे जो ये खोटी बात है હા ए खोटी बात में ऐसे नहीं करी और मारा दाखला तो जो है नहीं लिया એમ નહીં. તને આ ગાડીની તાકાત કરાવવાના, અમને પલાડવાના, અમને ધક્કો મરાવવાના પૈસા આલું હું તને. ये गमे जो है मारी मजदूरी 500 रुपया ला है તો એ फटाफट મજૂરી ના હોય ઉપડવાથી હટ. खाली एंट्री करवाने 500 रुपया से કઈની વાતનો બકાવે છે. એક તો પંખા વગરની સાયકલ લઈને ભમીસીને પાછો મેં ટર્બો વાંચી કાઢ્યો ને ટર્બો વાંચી કાઢ્યો ને. ए ये गमे जो है तू 500 रुपया चार्ज लाया है नौटंकी हट અરે નોટંકી તો તું કરે છે ઉપડવાથી હટ. કશું આલું નહીં. ए ऊपर वाली तने खबर नहीं धंधे लागी जाए वो है હે? हाँ એવું છે? ले पैसा ले અલ્યા. पैसा काट कहूं छू मारा चेक चो आड़ी છે તને ખબર નહીં હજુ એટલે એક હાથો ચેક હોય ગાડી એ તો લગાય તો નીકળી જાય ગાડી. એવા ની મારા સપોર્ટર એટલા છે તને કહું લ્યા અને લ્યા છે ની હા વળખા મારી જાય તને કહું લાય 500 રૂપિયા લે બરાબર. અરે ભાઈ ધોકો પડ્યો છે, મોય ધોકો પડ્યો છે. ઓવે હશે જોવો હા? અત્યારે આપું છું એ બાબુજી 500 રૂપિયા આલજો ને કે મજૂરી ઓ મારા પાસે મોટા મોટો ચેક એનો છે ના 500 રૂપિયા કાઢો તો ની હાલે દઉં માથા. એ હાલો તો આપણે તો બધાના પૈસા પડાવે છે. એટલે માથે હાલજો 500 રૂપિયા હાલો ને. એટલે ઉભો રહે શાંતિ રાખ પણ. ભરે નહીં ઉભા રહી સગા પૈસા હોય ને મજૂરી હાલજો ને. તો મજૂરી કરી થઈ ગયા ને અરે મજૂરી આપણે કરી, આપણે પલડે, આપણે હેરાન થયા. એના પૈસા હોય ના લો. ચાર્જ લાય મહા એ ભણા હું તમાર માહો નહીં મારે માસે છે. ઓવે મારા મહાના છોકરો છે. કેટલી વાર કહેવાનું? એ છોકરા લે અબે તેરે નામ કા કુત્તા પાલુ, એક કી થાપે તારા દોત પાડી નાખો ને તો તું ટરબા કાઢવાની જગ્યાએ ગોઠિયા ખાતો ફરે. નહીં હાલવા એમ 500 રૂપિયા હલવાઈ નાખું તું તો ખાલી એટલે હાલો છું યાર. માસે હા વાત કહું. હા પેલા બે હોમે નહીં ઉભા. હા
હીર્યા છે ને મને શીખવાડે છે અને આ મજૂર માધનમાં કેસ કરશે અને ખોટા આપણે ફસાવશે એના કરતા હાલ જો ને. અરે પણ ગાડી હોમી વધારે ફસાઈ છે શા હરખ ને હાલું અરે મને ખબર છે તમાર કરતા તો મને વધારે હેરાન કર્યો છે. ઈ કર્યા ગાડી તો માસી છેલ્લે 500 રૂપિયા પડ્યા છે એટલે એ હાલ જો ને પછી વાત લેજો. હાલો એ છેટો જઈને વાત કરજો ને કે એકથી પાટે ઉછળી મેલ્યો હોય કે વાત ના કરતા તું હાલ. હા સાયકલ પછાડી લે. આવ સાયકલો કાઢ ઉતાર. સાયકલે તું નહીં કાઢી કી માસી તમે હવે ઘણી વાર ટ્રાય કરજો. એ પેલા બોલાવો કે ધક્કો મારી તો અલ્યા યાર યાને હું કેટલું બોલીને આવ્યો છું. બોલાવો કે મારે મોડું થાય છે લે ભૂપેજી એ ખેગારજી ઓય ઓય ખેગારજી મુબતજી આવો કે ભાઈ લે ભાઈ ભૂલ થઈ ગઈ યાર આવો ને હવે. ના ના નેકળે આપણે બધા ભેગા મળીને ધક્કો મારે તો નેકળે પણ પેલા ચકરીના વાદે હું બોલ્યો તો. અરે બાબુજી અમે તો કદી ટાયર લાયા નહીં અને ગાડીની અમને શું ખબર પડે અને અમારાથી રમકડું નીકળે લે આય હવે લે યાર ભૂલ થઈ ગઈ ભાઈ. માફી માંગો હા મારી ભૂલ થઈ ગઈ તમને બોલ્યો ઈ. અમાર માસી યાર ઘણા દાડે અમારે હવાનું હક લઈને આયા છે ચોમાહાનું. ઓવે એ બાબુજી હા. કોઈ બોલ્યા તમે હા યાર હું બાપડે બોલ્યો તો. અરે ના બોલાય હો હા તમે સેલ મારજો. એ મહેમાન હા બોલવામાં તો કોઈ બાજી રાખ્યું નહીં હોય ને. એવું એમ આવો આવો આ તો તમને જોઈને આયા હો. ઓવે ઓવે આ તો મહેમાન ગોમની વાત લઈ જો એટલે આ છે ને તમારા લીધે નહીં આયા પાછા એટલે ભાઈ તમે આ ઈ તમાર તો બહુ મહત્વની વાત છે. તાણી આ પેલું ચકરી નહીં આ ખોટી ખોટી વાતો કરે છે. ભાઈ સાહેબ અમને ખબર છે અમે જોયેલા છીએ અને તેમાં તો આયા ચેડે ચેડે નકે શું કરવા આવો. ના ના હા શું ટક્કો મારજો. યાર ખેગારજી વાજુ નહીં. અરે વાજુ કોક મને નેચે પથરો લાગે છે. હે હા પથરો હતો. આ આઈ રહ્યો. પથ્થર છે ને અલ્યા માસી હા હવે નીકળી જાય. ફેરથી ફસાણી હા ફસાણી ફસાણી. હેડો તાકાત કરાવો. હેડો એ માસી રેસ આલો કી યાર. અરે પણ રે ચાલુ નહીં ના કરતી હા હવે એક વખત રેસ આલો. એ ફારો માસી હા આ ગાડી એક વખત નીકળી અને ફેર ફસાણી એટલે હવે નહીં નીકળે. તો હું ઘેર જેવી રીતે જાયો અરે મારી વાત સાંભળો તમારે ઘેર નહીં જાવું. તમે તાર 2 દાડા રહેજો રોટલા બીજા ખાજો અને પાણી હુકાય એટલે ઘેર જાજો. સાચી વાત છે હેડો ઘેર હેડો તમે. જો તમારે જાવું હોય તમે પટી ગયો હેડો. વાઘુજી હા. જો આપણો મહેમાન વાયકાણ જો કદાચ પાણી ના ઉકાય ને તો હું ગામમાં પેલા ટીનિયાન ગાડી રહી ને એને ગાડીનું કહું એનો લઈને આવે તો આપણે ખેંચીને મહેમાનને ગાડી આલજો ના ના લે ભાઈ પાણી હુકાઈ જાય તો એકન ગાડીની શું જરૂર છે નીકળી જાય તાણી ભલા આદમી એટલે ભાઈ જેવી તમારી ઈચ્છા તાણી હેડજો. હા મારું એસબી હિન્દુસ્તાની હા